નમસ્કાર. આજે આપણે વાત કરીશું એવા ચિહ્નોની જે ખરેખર ભારતને ભારત બનાવે છે. જુઓ, આ ખાલી ચિહ્નો કે તસવીરો નથી, ના, આ તો આપણા દેશના મૂલ્યો, આપણા ઇતિહાસ અને આપણા સપનાઓની એક આખી કહાણી છે. તો ચાલો આ રસપ્રદ સફર પર સાથે નીકળીએ. પણ પહેલા એક સવાલ: કોઈ પણ દેશ પોતાની ઓળખ દુનિયા સામે કેવી રીતે રજૂ કરે છે? કેવી રીતે કહે છે કે આ અમે છીએ? તો એનો જવાબ છે એના પ્રતીકોથી. આ એવા પ્રતીકો છે જે એ દેશની સંસ્કૃતિ, એના ગૌરવની આખી વાર્તા કહી જાય છે. તો સૌથી પહેલાં આપણે એ પ્રતીકો પર નજર કરીએ જે આપણા ગણતંત્રનો મજબૂત પાયો છે. મતલબ કે એવા ચિહ્નો જે આપણા શાસન અને આપણી એકતાને દર્શાવે છે. અને આ સફરની શરૂઆત આપણા સૌથી પ્રિય પ્રતીક, આપણા ગૌરવ, તિરંગા સિવાય બીજે ક્યાંથી થઈ શકે? પણ એક વાત કહું, શું એ ખબર છે કે એની આટલી સુંદર અને અર્થથી ભરપૂર ડિઝાઇન કોણે બનાવી હતી? એ હતા પિંગલી વૈકૈયા. તિરંગાના દરેક રંગની પોતાની કહાણી છે, એક ઊંડો અર્થ છે. સૌથી ઉપર જે કેસરી રંગ છે એ આપણા શૌર્ય અને બલિદાનની યાદ અપાવે છે. વચ્ચેનો સફેદ રંગ એ છે શાંતિ અને સત્યનું પ્રતીક, અને નીચેનો લીલો રંગ એ આપણા દેશની હરિયાળી અને સમૃદ્ધિ દર્શાવે છે. અને હા, વચ્ચે જે નેવી બ્લુ રંગનું અશોક ચક્ર છે ને, એના 24 આરા આપણને સતત 24 કલાક પ્રગતિના પંથે આગળ વધતા રહેવાની પ્રેરણા આપે છે. ચાલો હવે વાત કરીએ આપણા રાષ્ટ્રીય ચિહ્નની. આ ચિહ્ન સારનાથના પ્રખ્યાત અશોક સ્તંભ પરથી લેવામાં આવ્યું છે. એમાં 4 સિંહો છે, જે શક્તિ, હિંમત અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. જો કે મજાની વાત એ છે કે આપણને એક સમયે 3 જ સિંહ દેખાય છે, ખરું ને? પણ ચોથો સિંહ પણ પાછળ છે, જે એ બતાવે છે કે ભારતની શક્તિ ચારેય દિશાઓમાં ફેલાયેલી છે. અને એ જ સિંહોની નીચે અમુક શબ્દો કોતરેલા છે, એવા શબ્દો જે આપણા આખા રાષ્ટ્રના આદર્શને રજૂ કરે છે. સાચું કહું ને, તો આ ખાલી એક સૂત્ર નથી, આ તો એક જીવન મંત્ર છે. એ શબ્દો છે સત્યમેવ જયતે, જેનો એકદમ સરળ અર્થ છે સત્યનો જ હંમેશા વિજય થાય છે. કેટલું શક્તિશાળી વાક્ય છે નહીં? આ આપણને સૌને હંમેશા સત્યના રસ્તે ચાલવાની પ્રેરણા આપે છે. તો આ તો થઈ શાસનને લગતા પ્રતીકોની વાત. હવે ચાલો થોડા ઊંડા ઉતરીએ અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા સાથે જોડાયેલા પ્રતીકોને જાણીએ. અહીંયા છે ને ઘણા લોકોને કન્ફ્યુઝન થતું હોય છે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગીત વચ્ચે. તો ચાલો આજે એ એકદમ સ્પષ્ટ કરી દઈએ. જન ગણ મન, જે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે, એ આપણું રાષ્ટ્રગીત એટલે કે નેશનલ એન્થમ છે. અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલું વંદે માતરમ એ આપણું રાષ્ટ્રીય ગીત એટલે કે નેશનલ સોંગ છે. બંને આપણી આઝાદીની લડતના ખૂબ જ અમૂલ્ય હિસ્સા છે. અચ્છા, એક મજાની વાત કહું, આપણું પોતાનું એક રાષ્ટ્રીય કેલેન્ડર પણ છે. હા, ખરેખર. એ શક સંવત પર આધારિત છે અને એનો પહેલો મહિનો ચૈત્ર હોય છે. આ બતાવે છે કે આપણું પ્રાચીન ખગોળશાસ્ત્રનું જ્ઞાન કેટલું આગળ હતું. અને લિસ્ટ અહીં પૂરું નથી થતું. બીજા પણ ઘણા રસપ્રદ સાંસ્કૃતિક પ્રતીકો છે, જેમ કે ભારતીય રૂપિયો, જે આપણું રાષ્ટ્રીય ચલણ છે. હોકી, જેને સત્તાવાર રીતે આપણી રાષ્ટ્રીય રમત માનવામાં આવે છે. અને આ તો સાંભળીને નવાઈ લાગશે, પણ ખીચડી આપણો રાષ્ટ્રીય ખોરાક છે અને કોળું આપણું રાષ્ટ્રીય શાકભાજી. આ બતાવે છે કે આપણી સંસ્કૃતિમાં સાદગી અને પોષણનું કેટલું મહત્વ છે. ચલો હવે શાસન અને સંસ્કૃતિમાંથી બહાર નીકળીને કુદરતના ખોળે જઈએ. ભારતે એની અદ્ભુત જૈવ વિવિધતાને પણ પોતાની ઓળખનો એક અભિન્ન અંગ બનાવ્યો છે. અને આનાથી ખબર પડે છે કે આપણે પ્રકૃતિને કેટલું ઊંડું સન્માન આપીએ છીએ. અને ભારતના કુદરતી પ્રતીકો તો જાણે એની સુંદરતાની કવિતા લખે છે. જુઓ તો ખરા, બંગાળ ટાઈગરની શાન, મોરના મનમોહક રંગો, કાદવમાં ખીલીને પણ પવિત્ર રહેતું કમળ, ફળોનો રાજા કેરી અને વડનું ઝાડ જે શીતળ છાયા આપે છે, અને આપણી જીવનદાત્રી પવિત્ર ગંગા નદી. આ દરેક વસ્તુ આપણા જીવન અને સંસ્કૃતિ સાથે ઊંડાણથી જોડાયેલી છે. અને વાત ખાલી જમીનની નથી, આપણે તો પાણીમાં રહેતા જીવોને પણ એટલું જ માન આપીએ છીએ. એટલે જ તો ગંગા નદીમાં જોવા મળતી ડોલ્ફિનને આપણા રાષ્ટ્રીય જળચર પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એ ગંગાની પવિત્રતા અને સ્વચ્છતાનું જીવંત પ્રતીક છે. ખબર છે, આ પ્રતીકો ખાલી ઓળખ માટે નથી હોતા, એ આપણા વારસાને સાચવવાનું કામ પણ કરે છે.
અને એનું સૌથી મોટું ઉદાહરણ છે આપણો ભારતીય હાથી. એને નેશનલ હેરિટેજ એનિમલ એટલે કે રાષ્ટ્રીય વિરાસત પશુનો દરજ્જો મળ્યો છે. કેમ? કારણ કે એ ભારતની શક્તિ, એના શાણપણ અને ભવ્ય ઇતિહાસને રજૂ કરે છે. તો જ્યારે આ બધા જ પ્રતીકોને આપણે એક સાથે મૂકીને જોઈએ ને, ત્યારે ભારતની એક આખી સુંદર તસવીર આપણી સામે તૈયાર થઈ જાય છે. આ બધા કોઈ અલગ અલગ ટુકડાઓ નથી, પણ એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે એક અતૂટ ઓળખ બનાવે છે. તો દેશના શાસનથી લઈને આપણી માટી સુધી, સરકારના પ્રતીકોથી લઈને કુદરતની અજાયબીઓ સુધી, આ દરેક પ્રતીક એક એક દોરાની જેમ ભારતની વિવિધતાથી ભરેલી ઓળખના તાણાવાણાને વણે છે. અને આ જ વસ્તુ આપણને વારંવાર યાદ અપાવે છે કે આપણી સાચી તાકાત અને એકતા આપણી આ વિવિધતામાં જ છુપાયેલી છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. આ બધા સત્તાવાર પ્રતીકો તો છે જ, પણ એ સિવાય એવી કઈ બાબતો, કયા મૂલ્યો કે કઈ પરંપરાઓ છે જે ખરેખર ભારતની સાચી ઓળખને વ્યાખ્યાયિત કરે છે? આના પર શાંતિથી વિચારવા જેવું છે, ખરું ને?